ગુજરાત વાસીઓ થઈ જાજો સાવધાન, કારણ કે મિત્રો એક સાથે બની રહ્યા છે નવા વાવાઝોડા। જી હા મિત્રો, ખાસ કરીને તમે અત્યારે જોઈ શકો છો, એક સાથે બે વાવાઝોડા મચાવશે તબાહી। ખાસ કરીને મિત્રો અરબ સાગર અને બંગાળના ઊંડાણવાળા ભાગોની અંદર વાતાવરણની અંદર અત્યારે મોટી અસ્થિરતા ઉત્પન્ન થતી જોવા મળી રહી છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો, ભારતના ઉત્તર ભારતના વિસ્તારોની અંદર ઠંડીની સાથે પવનોની ગતિવિધિમાં પણ થઈ રહ્યો છે વધારો, જેમના કારણે ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોમાં હળવાથી લઈને કમોસમી વરસાદ પડવાને લઈને મિત્રો નવી આગાહી અત્યારે હાલ હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી તરફથી હાલ મિત્રો નવી આગાહી સામે આવી રહી છે। અને મિત્રો 2025ના શિયાળાની વિદાયને લઈને પણ આવી રહ્યા છે મહત્વપૂર્ણ સમાચાર। મિત્રો તે તમે જોઈ શકો છો, ગુજરાતનું વાતાવરણ બિલકુલ હાલ બદલાતું જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન ઠંડીની સાથે મિત્રો હાલ ભેજયુક્ત વાતાવરણ જોવા મળી રહ્યું છે। ઝાકળ પડતી હોય તેવા સમાચાર, એવા આગાહીને લઈને એવા સમાચાર મળી રહ્યા છે। પરંતુ મિત્રો બપોરના સમયના જે ખાસ મિત્રો સમયગાળો આવે છે બપોરનો, તે સમયગાળા દરમિયાન ગુજરાતમાં ગરમીની સાથે ઉકળાટનું પ્રમાણ હાલ દિવસે ને દિવસે વધતું હોય, એમને લઈને મિત્રો નવી આગાહી છે કે મિત્રો 2025નું જે શિયાળાનો જે સમયગાળો હતો, જે ઋતુનો ચક્ર જે હતું, એટલે કે મિત્રો શિયાળાના જે 4 મહિના હતા એ પૂર્ણ થવા જઈ રહ્યા છે અને હવે ઉનાળો બેસી ગયો હોય એવું વાતાવરણ ગુજરાતમાં આજે બપોરના સમયગાળા દરમિયાન જોવા મળશે। ભારે ગરમીની સાથે મિત્રો ઉકળાટનું પ્રમાણ વધશે, રોગચાળો ફેલાતો હોય એને લઈને મિત્રો નવી આગાહી સામે આવી છે। મિત્રો હાલ જે બીજી એક આગાહી સામે આવી છે હવામાન નિષ્ણાત સાથે હવામાન વિભાગ તરફથી, કે ભારતના જે ઊંડાણવાળા ભાગો હોય, એટલે કે મિત્રો આ તમે દક્ષિણી ભારતના તમામ વિસ્તારો જોઈ શકો છો। આ વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને ફરી એકવાર મિત્રો વાતાવરણીય અસ્થિરતા જોવા મળશે અને મિત્રો આ વરસાદી સિસ્ટમ છે એ પોતાની તરફ ભેજયુક્ત પવનો અને જે વાદળોના ઝુંડ છે મિત્રો આ વરસાદી સિસ્ટમ એકઠી કરતી જોવા મળી રહી છે। જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે તેમ મિત્રો વાતાવરણમાં મોટું એક ઝાકળ સ્વરૂપે અને મિત્રો વાદળોના ઝુંડ સ્વરૂપે વાતાવરણ જોવા મળશે। મિત્રો હવે સેટેલાઇટ પિક્ચર ઉપરથી તમે જોઈ શકો છો કે ભારતના જે દક્ષિણી ભારતના વિસ્તારો હોય, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે અરબ સાગર અને બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગો, જેમાં મિત્રો સૌથી વધારે જે અરબ સાગરની સાથે સાથે બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગો છે તે મિત્રો અત્યારે વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળી રહ્યા છે। સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે હાલ વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે। મિત્રો તમે આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો જોઈ શકો છો, બરોબરનો જામ્યો હોય ને મિત્રો ભર શિયાળે એવું લાગી રહ્યું છે કે વાવાઝોડા મચાવશે તબાહી। અને મિત્રો હાલ રેન અને થંડર વિસ્ટર, એટલે કે મિત્રો વાતાવરણમાં જે ખાસ કરીને મિત્રો જે કહી શકાય કે રેન એટલે કે વરસાદ અને થંડર એટલે કે મિત્રો કહી શકાય કે એક ઠંડી જેવો માહોલને લઈને સૌથી મોટી આગાહી આવી છે। વીજળીના ચમકારાની સાથે મિત્રો પડશે મેઘ મહેર। મિત્રો ભારતના ઉત્તર ભારતના ભાગોમાં પણ તમે જોઈ શકો છો કે ત્યાં પણ મિત્રો -°C સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે। પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ આ વરસાદી સિસ્ટમ કહી શકાય કે મિત્રો જે આ ઠંડી પડવાને લઈને જે આગાહી છે એ આગાહી થોડીક નબળી પડતી હોય એને લઈને પણ સમાચાર મળી રહ્યા છે। આ સાથે મિત્રો વાવાઝોડા બનવાને લઈને પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો તમે જોઈ શકો છો, 20 માર્ચના રોજ જે આ વરસાદી સિસ્ટમ છે એ ખૂબ જ ભારે જોવા મળવાની છે, જેમના કારણે મિત્રો માછીમારોને પણ માછીમારી ન કરવા અત્યારે હાલ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સૂચના આપી દેવામાં આવી છે। આ સાથે મિત્રો વાતાવરણમાં જે ભેજયુક્ત પવનના કારણે ગુજરાતમાં મિત્રો બપોરના સમયગાળા દરમિયાન જે ખાસ કરીને ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે, પરંતુ મિત્રો વહેલી સવાર દરમિયાન પણ બફારાનું પ્રમાણ હોય છે। પરંતુ મિત્રો જેમ જેમ સવારનો સમયગાળો આવતો હોય તે મિત્રો ઠંડીનું પ્રમાણ અત્યારે હાલ સહેજ ઘટતું જાય છે, જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જાય છે। આ માર્ચ મહિનાની શરૂઆત સાથે મિત્રો ગુજરાતના વાતાવરણમાં આવશે મોટી અસ્થિરતા। મિત્રો અત્યારે હાલ 3 ઋતુઓ અત્યારે હાલ આપણા સમગ્ર ભારત દેશની અંદર જોવા મળી રહી છે, જેનું મિત્રો મુખ્ય કારણ જે વાતાવરણીય અસ્થિરતા છે। જે રીતે મિત્રો હવે તમે જોઈ શકો છો કે મુખ્ય કયા કારણે અત્યારે હાલ ગુજરાત સાથે ભારતના જુદા જુદા સ્થળો પર 3 વાતાવરણ છે। તમે મિત્રો અત્યારે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ સમગ્ર ભારત દેશનો નકશો છે, જેમાં મિત્રો આ પહેલો ભાગ હશે એ ભારતનો જે પર્વતીય ભાગ, એટલે કે મિત્રો ભારતના ઉત્તર ભારતનો ભાગ હશે, અને બીજો ભાગ છે મિત્રો વચ્ચેનો એ મધ્ય ભારતનો ભાગ છે। અને મિત્રો જે આ તમે જોઈ શકો છો, ખાસ કરીને મિત્રો જે આ પહેલો ભાગ છે તે મિત્રો હાલ કાતિલ ઠંડી પડવાને લઈને ઠંડીની સાથે મિત્રો ભેજનું પ્રમાણ પણ હવે વધતું જોવા મળશે, પવનો ફૂંકાતા જોવા મળવાના છે।
બીજો ભાગ છે મિત્રો ત્યાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ હવે દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે. અને ત્રીજો જે ભાગ છે ત્યાં મિત્રો ચોમાસું અત્યારે હાલ ફરી એકવાર સક્રિય થતું હોય. ચોમાસું 2025ને લઈને નવા સમાચાર મળી રહ્યા છે કે મિત્રો જે આ વાતાવરણની અસ્થિરતા જોવા મળી રહી છે એમાં મિત્રો ખાસ કરીને હવે આપણે જાણીશું કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી શું નવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી ભારતના જુદા જુદા સ્થળ હોય, જુદા જુદા વિસ્તારો હોય કે પછી ગુજરાત રાજ્યને લઈને શું નવી આગાહી કરવામાં આવી છે તેમના વિશે મિત્રો થોડીક વિગતવાર માહિતી મેળવીએ. મિત્રો ત્યાં તમે જોઈ શકો છો કે જે હવામાન વિભાગ અમદાવાદ કેન્દ્રથી લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ભેજ અને ગરમીને લઈને હવામાનની શું નવી આગાહી છે મિત્રો ત્યાં તમે જોઈ શકો છો. ખાસ કરીને 27 તારીખનો જે નકશો દર્શાવવામાં આવ્યો હતો, સાથે મિત્રો આજે 28 તારીખ થઈ છે, 28મી ફેબ્રુઆરી છે મિત્રો. આજે છે ગઈકાલે જે નકશો રજૂ કરવામાં આવ્યો છે એ જ રીતનું આજનું વાતાવરણ જોવા મળવાનું છે. ગુજરાતના મિત્રો વિસ્તાર તમે જોઈ શકો છો, જેમાં મિત્રો અહીંયા 4 ચેતવણીને લઈને સૌથી મોટા સમાચાર એટલે કે મિત્રો આગાહી સામે આવી છે. જેમાં મિત્રો જે લીલો કલર છે ત્યાં કોઈ ચેતવણી જોવા નહીં મળે. સાથે મિત્રો જ્યાં તમે જોઈ શકો છો કે પીળો કલર છે ત્યાં ધ્યાન આપવાનું રહેશે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જ્યાં ઓરેન્જ કલર છે અને રેડ કલર એટલે કે મિત્રો એક ચેતવણી સ્વરૂપે જાહેર કરવામાં આવે છે, રેડ એલર્ટ. અને મિત્રો જે ઓરેન્જ કલર હોય ત્યાં સતર્ક રહેવાને લઈને પણ અત્યારે હાલ ખાસ કરીને નકશા દર્શાવવામાં આવી રહ્યા છે. મિત્રો સૌપ્રથમ તમે અત્યારે ગુજરાત રાજ્યનો જે નકશો જોઈ શકો છો. ગુજરાતના છૂટા છવાયેલા સ્થળો હોય જેમાં મિત્રો દક્ષિણી ગુજરાતના ભાગો હોય, મધ્ય ગુજરાતના ભાગો હોય, આ સાથે મિત્રો ઉત્તર ગુજરાતના ભાગો હોય, દરિયાઈ કાંઠાના ભાગો હોય, આ તમામ નકશો તમે જોઈ શકો છો. મિત્રો અત્યારે કોઈ પણ ભારે વરસાદ કે હવામાનમાં ગરમીને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. મિત્રો તમે આ બ્લુ કલરનો માફ કરજો મિત્રો, આ ગ્રીન કલરનો જે પણ આ ભાગ તમે જોઈ શકો છો, આ વિસ્તાર ત્યાં મિત્રો અત્યારે કોઈ પણ ગરમી ભારે પડવાને લઈને, કોઈ પણ વરસાદ કે માવઠું પડવાને લઈને કોઈ પણ આગાહી કરવામાં નથી આવી. પરંતુ મિત્રો તમે આ જ્યાં પીળા કલર જેવો ખાસ કરીને કલર જોઈ શકો છો, જ્યાં મિત્રો નકશો જોઈ શકો છો, આ રીતે જે મિત્રો નકશો અત્યારે રજૂ કરવામાં આવી રહ્યો છે આમાં ખાસ કરીને ધ્યાન રાખવા જેવી બાબતો જોવા મળી રહી છે. જેમાં મિત્રો દરિયાઈ કાંઠાનો ભાગ હોય, દરિયાઈ કાંઠાના ભાગની સાથે મિત્રો ત્યાં 50 કિલોમીટરના અંતરે છૂટા છવાયેલા વિસ્તારોમાં વાદળોના ઝુંડ જોવા મળશે. વાતાવરણ થોડુંક ભેજયુક્ત જોવા મળશે. એને લઈને મિત્રો સૌથી મોટી આગાહી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જ્યાં આ નકશો દોરવામાં આવી રહ્યો છે ત્યાં ગરમી અને ટેમ્પરેચરનું પણ હાલ વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગરમ અને ભેજયુક્ત વાતાવરણ આ જે નિશાન જોવા મળી રહ્યા છે. ખાસ કે મિત્રો બ્લુ કલર અને જે ખાસ કે મિત્રો આ ઓરેન્જ કલર જેવો નકશો એટલે કે મિત્રો જે ચિહ્ન દર્શાવવામાં આવી રહ્યા છે, નિર્દેશ ચિહ્નો જોવા મળી રહ્યા છે આ છૂટાછવાયેલા વિસ્તારો. ખાસ કે મિત્રો જે આપણા ગુજરાતના જે દરિયાઈ કાંઠાના ભાગો છે ત્યાં જ અત્યારે મિત્રો ભેજયુક્ત વાતાવરણને લઈને અને ગરમીને લઈને આ નકશા છે મિત્રો રજૂ કરવામાં આવી રહ્યા છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ ઇન્ડિયા એટલે કે ભારત દેશને લઈને જે જુદા જુદા નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે. આ નકશા શું કહેવા માગે છે ખાસ કે મિત્રો અત્યારે તમે આ 3 ખાસ કે મિત્રો પોસિબિલિટી એટલે કે મિત્રો ખાસ કરીને એવી આશા રાખીને આપણે જોઈ શકો છો કે જે રીતે આ 3 જુદા જુદા છે અત્યારે હાલ ચિહ્ન દર્શાવવામાં આવી રહ્યા છે ત્યાં મિત્રો હાલ ગરમીને પડવાને લઈને ગરમીની સાથે મિત્રો વાતાવરણીય અસ્થિરતા જોવા મળી રહી છે. ખાસ મિત્રો 2 વીક માટેનું જે આ અત્યારે આગાહીને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે હીટવેવ એટલે કે મિત્રો ગરમી ભારે પડવાને લઈને ઉનાળાની શરૂઆત થવાને લઈને મિત્રો સૌથી મોટી આગાહી સામે આવી રહી છે. મિત્રો ભારતના જુદા જુદા સ્થળો મિત્રો વિસ્તારો હોય તમે જોઈ શકો છો ત્યાં જુદી જુદી આગાહીને લઈને સૌથી મોટા હવામાન સમાચાર મળી રહ્યા છે. જે મિત્રો ખાસ કરીને આ દરિયાઈ કાંઠાનો ભાગ છે મિત્રો હાલ તમે નકશા ઉપર જોઈ શકો છો, તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે હાલ આ અરબ સાગરને અડીને આવેલા જે ભારતના જે ભાગ છે જેમાં મુંબઈનો ભાગ હોય, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો બેંગલુરુ, બેંગલવી લાગુનો વિસ્તાર, આ તમામ વિસ્તારની અંદર મિત્રો ભારે ગરમી પડવાને લઈને ઉકળાટનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે. બફારાની સાથે રોગચાળો ફેલાતો જોવા મળવાનો છે. સાથે મિત્રો આપણે ગુજરાત રાજ્યને લઈને શું નવી આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં મિત્રો ગરમીની શરૂઆત થઈ ગઈ છે, ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ મિત્રો જે રીતે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને મિત્રો 7 માર્ચથી લઈને 13 માર્ચ સુધીનો આ નકશો છે અત્યારે દર્શાવવામાં આવી રહ્યો છે. તમારા મિત્રો મોબાઈલ સ્ક્રીનની અંદર જે જમણી બાજુનો જે નકશો છે આમ તો મિત્રો 2 નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે. આ મિત્રો ખાસ કરીને ડાબી બાજુનો એટલે કે લેફ્ટ અને આ રાઈટ જમણી બાજુનો નકશો છે ત્યારે હાલ સામે આવી રહ્યા છે. જુદા જુદા નકશા છે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હાલ દર્શાવવામાં આવી રહી છે. આ સાથે મિત્રો આજે 28મી ફેબ્રુઆરી થઈ છે અને મિત્રો 28થી લઈને 6 માર્ચ સુધી શું અત્યારે હાલ જે નકશા રજૂ કરવામાં આવી રહી છે કઈ રીતે મિત્રો આગાહી છે એ પણ તમે જોઈ શકો છો. આ સાથે મિત્રો તમે હાલ આ તમામ ભાગોમાં પણ તમે જોઈ શકો છો કઈ રીતનું વાતાવરણ જોવા મળવાનું છે.
ખાસ મિત્રો લો પ્રેશરના કારણે મિત્રો આ વરસાદી સિસ્ટમ જુદી જુદી રીતે આકાર છે મિત્રો વરસાદ છે એ મિત્રો આકાર પામી રહી છે, એટલે કે નકશાઓ રજૂ કરવામાં આવી રહી છે જુદા જુદા. સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે હવામાન વિભાગ તરફથી ભારતના છૂટાછવાયેલા વિસ્તારોમાં અત્યારે જુદા જુદા નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે મિત્રો. આ ફેબ્રુઆરી મહિનાનો અંતિમ દિવસ એટલે કે 28 ફેબ્રુઆરી છે અને મિત્રો આજે વાર થયો છે શુક્રવારને લઈને મિત્રો અત્યારે તાજા હવામાન સમાચાર મળી રહ્યા છે. સમગ્ર ભારત દેશનો નકશો તમે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જુદા જુદા મિત્રો રાજ્યને લઈને જુદી જુદી આગાહી અત્યારે હવામાન વિભાગ તરફથી દર્શાવવામાં આવી છે મિત્રો. આમ તો 3 રીતની અત્યારે આગાહી છે અત્યારે સામે આવી રહી છે. 3 રીતના મિત્રો ખાસ કરીને મિત્રો એલર્ટ અત્યારે હાલ દર્શાવવામાં આવી રહ્યા છે, જેમાં મિત્રો યલો એલર્ટ હોય, ઓરેન્જ એલર્ટ હોય અને ખાસ કરીને મિત્રો ગ્રીન એલર્ટને લઈને સૌથી મોટી હવામાનને લઈને આગાહી સામે આવી છે. સૌપ્રથમ મિત્રો આપણે ગુજરાતવાસી અને ગુજરાતને લઈને શું આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં કોઈ પણ વરસાદની કે માવઠું પડે કે કોઈ પણ ગરમીને લઈને અત્યારે આગાહી છે તે સામે નથી આવી, પરંતુ મિત્રો ભારતના ઉત્તર ભારતના જે ભાગો હોય, દિલ્હી છે, આ સાથે મિત્રો બિહાર લાગુના વિસ્તાર છે, આ તમામ વિસ્તારની અંદર, હરિયાણા લાગુના વિસ્તારની અંદર મિત્રો ખાસ કરીને એક ઓરેન્જ એલર્ટને લઈને મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહી છે. ઓરેન્જ એલર્ટ એટલે કે મિત્રો ત્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. વાદળોની સાથે મિત્રો ભેજનું પ્રમાણ વધશે અને તાપમાનમાં પણ ખાસ કરીને ઘટાડો જોવા મળશે, એટલે કે મિત્રો -9 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે. ઠંડીની સાથે મિત્રો પવનો અને ભેજયુક્ત પવનો છે એ પણ ફૂંકાતા જોવા મળશે. જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે તેમ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે ભારત દેશને લઈને જે નકશો રજૂ કરવામાં આવ્યો છે એ નકશાને લઈને સૌથી મોટી આગાહી સામે આવી રહી છે. જેમાં મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં મિત્રો આગામી દિવસોમાં પણ કોઈ પણ વરસાદની કે માવઠું પડે એવી કોઈ આગાહી સામે નથી આવી. આ સાથે મિત્રો જે રીતે ભારતના જે પર્વતીય વિસ્તારો હતા, આ સાથે મિત્રો ભારતના જે ઉત્તર ભારતના ભાગો હતા ત્યાં ઠંડી પડવાને લઈને કાતિલ ઠંડીની સાથે મિત્રો ભેજયુક્ત પવનો ફૂંકાવાના કારણે જે આગાહી હતી એ આગાહીમાં થોડોક ઘટાડો જોવા મળી રહ્યો છે. ખાસ મિત્રો કોઈ વરસાદની કે કોઈ માવઠાની આગાહી નથી. આ સાથે મિત્રો અસમ લાગુના વિસ્તાર છે, એટલે કે ભારતના મિત્રો પશ્ચિમી ભારતના જે ભાગો છે આ રાજ્યની અંદર તમે જોઈ શકો છો કે ત્યાં મિત્રો યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. યલો એલર્ટની એટલે કે મિત્રો છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી લઈને મધ્ય વરસાદની આગાહી છે. આ સાથે મિત્રો ભારતના જે દક્ષિણી ભારતના ભાગો છે આ ભાગમાં પણ તમે જોઈ શકો છો કે આ ભાગોમાં પણ યલો એલર્ટની ચેતવણી છે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી દર્શાવવામાં આવી રહેલ છે. પરંતુ મિત્રો આપણે ગુજરાત રાજ્યમાં કોઈ પણ વરસાદની કે માવઠાને લઈને આગાહી નથી. જેમ જેમ દિવસો પસાર થશે એટલે કે મિત્રો 2 માર્ચ છે, 3 માર્ચ છે, આમ જુદી જુદી તારીખોને લઈને મિત્રો જુદા જુદા નકશાઓ છે ત્યારે ભારત દેશના દર્શાવવામાં આવી રહ્યા છે. એટલે કે આગામી મિત્રો થોડા દિવસો સુધી ગુજરાતનું સાથે ભારતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળવાનું છે. કોઈ પણ મિત્રો આગાહી નથી કે દક્ષિણ ભારતથી લઈને ઉત્તર ભારતના ભાગ હોય કે ઉત્તર ભારતનાથી લઈને દક્ષિણ ભારતના ભાગોમાં કોઈ પણ મિત્રો વરસાદની કે માવઠું પડે એવી અત્યારે આગાહી છે સામે નથી આવી રહેલી. પરંતુ મિત્રો આપણે હવામાન વિભાગ તરફથી જે આંકડા સામે આવી રહ્યા છે કે કઈ રીતની મિત્રો વરસાદી સિસ્ટમ જોવા મળી છે, ગરમી અને ઉકળાટનું પ્રમાણ આપણા ગુજરાત રાજ્યમાં છૂટાછવાયેલા વિસ્તારોની અંદર કઈ રીતનું છે, તો એમના વિશે વાત કરીએ તો વિન્ડીસ એપ્લિકેશનના માધ્યમથી આપણે જાણીશું કે ગુજરાતમાં તાપમાનમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. એનું મુખ્ય કારણ શું છે? મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યને લઈને અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં મિત્રો ગરમી પણ અત્યારે દિવસે ને દિવસે વધી રહી છે. ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાનું મુખ્ય કારણ અત્યારે સામે આવ્યું છે. પશ્ચિમી વિક્ષેપ એટલે કે મિત્રો જે પાકિસ્તાન લાગુના વિસ્તાર હોય, સાથે મિત્રો ભારતના ઉત્તરીય ભારતના વિસ્તાર હોય ત્યાંથી આવી રહેલા જે ભેજયુક્ત પવનો છે અને મિત્રો આ ભેજયુક્ત પવનો ગુજરાત રાજ્યના છૂટાછવાયેલા વિસ્તારો પર અસર કરી રહ્યા છે. ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા આવી છે. ગુજરાતના ખેડૂતો માટે પણ અત્યારે ચિંતાજનક ખાસ કે મિત્રો સમાચાર સાબિત થવાના છે. હવામાન સમાચાર કે મિત્રો આગામી દિવસોની અંદર તમે જોઈ શકો છો 5 તારીખ આસપાસ પણ ફરીથી મિત્રો બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર નવી વરસાદી સિસ્ટમ, નવા વાવાઝોડા બનવાને લઈને પણ સૌથી મોટી આગાહી છે તે સામે આવી રહેલી છે. જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે તેમ તમે પણ જોઈ શકો છો આ વાવાઝોડા છે, એક સાથે 2 વાવાઝોડા અત્યારે હાલ આકાર પામી રહ્યા છે. એ અને આ 2 વાવાઝોડું છે. ધારો કે મિત્રો હજુ સુધી કોઈ વાવાઝોડાને લઈને હવામાન વિભાગ તરફથી ઓફિશિયલી આગાહી છે એ સામે નથી આવી, પરંતુ મિત્રો જે અત્યારે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી જે રીતે અત્યારે દ્રશ્યો સામે આવી રહ્યા છે
એક વાવાઝોડું મિત્રો ખાસ કરીને આ દિશા તરફ અને બીજું વાવાઝોડું ઉત્તર દિશા તરફ અને એક નીચેની દિશા તરફ આગળ વધી શકે, એને લઈને પણ મિત્રો આગામી સમયમાં ખાસ કરીને જોવા જેવી વાત રહેવાની છે. પરંતુ મિત્રો અત્યારે ગુજરાતમાં જુદા જુદા સ્થળોએ કઈ રીતનું તાપમાન જોવા મળી રહ્યું છે, ગુજરાતના મિત્રો ભાગોની અંદર કઈ રીતના જિલ્લાઓની અંદર કયા કયા ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે, તેમના વિશે થોડીક મિત્રો હાલ વિગતવાર આગાહી વિશે વાત કરીએ તો મિત્રો આજે છે એ ખાસ કે મિત્રો 28મી ફેબ્રુઆરી થઈ છે. તો મિત્રો આજના બપોરના સમયગાળા દરમિયાન ખાવડ લાગુના વિસ્તારની અંદર 28 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે. આ સાથે મિત્રો નળિયા લાગુના વિસ્તારની અંદર પણ 28 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે. ગાંધીધામમાં પણ 29 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો દ્વારકા છે, જૂનાગઢ છે, ઉના છે, ભાવનગર છે. આ મિત્રો ખાસ કરીને સૌથી વધારે જો તાપમાન હોય તો મિત્રો દરિયાઈ કાંઠાનું એ છે મિત્રો ઉના છે, મહુવા છે. એટલે કે મિત્રો આ દરિયાઈ કાંઠાના જે ભાગોની અંદર પણ અત્યારે 33 ડિગ્રી સેલ્સિયસ સુધીનું મહત્તમ તાપમાન છે. એટલે કે ગરમી અને ઉકળાટનું પ્રમાણ હવે વધતું હોય એને લઈને પણ મિત્રો ખાસ કરીને નવી આગાહી સામે આવી છે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતના ભાગો હોય જેમાં અમદાવાદ છે, ઉદયપુર છે, કોડીનાર છે, આ સાથે મિત્રો ઇન્દોર છે. આ તમામે તમામ ભાગોની અંદર પણ મિત્રો દિવસે ને દિવસે તાપમાનમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. તાપમાન વધવાના કારણે મિત્રો એવું લાગી રહ્યું છે કે હવે ગરમીની શરૂઆત થઈ રહી છે, ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને મિત્રો ઉનાળાની ઋતુનો અહેસાસ પણ હવે થઈ રહ્યો છે. અને શિયાળાની વિદાયને લઈને પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે મિત્રો શિયાળો છે ગુજરાત રાજ્યમાંથી હવે વિદાય લેવાના આરે હોય એવા પણ મિત્રો ખાસ કરીને અંસારો જોવા મળી રહ્યા છે. અંસારોના ભાગરૂપે મિત્રો ગુજરાતનું વાતાવરણ પણ હવે દિવસે ને દિવસે તપી રહ્યું છે. કારણ કે મિત્રો ગુજરાતને ચારે ફરતે આમ તો મિત્રો કહી શકાય કે ત્રણેય ફરતે દરિયો આવેલો છે અને મિત્રો દરિયામાંથી આવી રહેલા જે ભેજયુક્ત પવનો છે જે મિત્રો ખાસ કરીને ઉકળાટવાળા જે ખાસ કરીને મિત્રો જે વાતાવરણ છે એના મુખ્ય કારણે મિત્રો ગુજરાતનું જે વાતાવરણ છે મિત્રો ગરમીથી ભરાતું જોવા મળી રહ્યું છે. ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ હવે છે એ મિત્રો દિવસે ને દિવસે વધતું હોય એને લઈને પણ મિત્રો આગાહી છે તે સામે આવી રહી છે. અને મિત્રો ખેડૂતો માટે 2025ના ચોમાસાને લઈને પણ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની સામે આવી છે નવી આગાહી. મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ 2025ના ચોમાસાને લઈને ટૂંકમાં એક નિવેદન આપ્યું છે કે 2025નું ચોમાસું છે મિત્રો 2024ના ચોમાસાની સરખામણીએ સમાન જ રહેશે. જે રીતે મિત્રો 2024ના સમયગાળા દરમિયાન એટલે કે સ્ટાર્ટિંગમાં અને અંતિમ તારીખોમાં જે વાવાઝોડા બન્યા હતા, ખાસ મિત્રો વાવાઝોડા બન્યા હતા એ વાવાઝોડા પણ 2025 ઋતુના સમયગાળા દરમિયાન એટલે કે મિત્રો 2025ના ચોમાસાની સિઝન દરમિયાન મિત્રો ગુજરાતમાં પણ છૂટાછવાયેલા વિસ્તારોમાં અમુક ભાગોમાં કમોસમી વરસાદ તો મિત્રો અમુક ભાગોમાં ભારે વરસાદ પડવાને લઈને પણ હવામાન વિભાગ તરફથી પણ અત્યારે નવી આગાહી છે તે સામે આવી રહેલ છે. સાથે મિત્રો ભારતના પર્વતીય વિસ્તારોમાંથી આવી રહેલા જે ભેજયુક્ત પવનો છે ને આ ભેજયુક્ત પવનોના કારણે અને મિત્રો આ જે કેન્દ્રબિંદુ બની રહ્યું છે આ વરસાદી સિસ્ટમનું ત્યાં પણ મિત્રો હાલ ઝાકળ સ્વરૂપે અત્યારે વાતાવરણ જોવા મળે રહ્યું છે. સમગ્ર ભારતનું વાતાવરણ મિત્રો બિલકુલ સ્થિર અવસ્થામાં જોવા મળી રહ્યું છે. પરંતુ મિત્રો ભારતના ઉત્તર ભારતના ભાગ અને દક્ષિણ ભારતના ભાગોના ખાસ મિત્રો કનેક્ટિવિટીના ભાગરૂપે મિત્રો વાતાવરણ છે ત્યારે થોડુંક બગડતું હોય એટલે કે મિત્રો ઉપરના ભાગમાં જ્યારે ઠંડી પડી રહી છે